ભારતમાં અત્યારે હાલ એક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને આ વિવાદ અત્યારે હાલ ચર્ચાનું કારણ પણ બની છે. બીજો કોઈ વિવાદ નથી, પરંતુ આ વિવાદનું નામ છે કોમેડિયન સમય રૈના, તેની સાથે જ યુટ્યુબર રણવીર અલાહાબાદિયાનો. છેલ્લા ઘણા સમયથી આ બંનેના નામ એટલા માટે ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમને એક યુટ્યુબના શો દરમિયાન એક અશ્લીલ ટિપ્પણી કરી હતી અને તે બાદ અત્યારે હાલ આ વિવાદ સંસદ સુધી પણ ગુંજ્યો છે અને સંસદમાં પણ આની વાતો કરવામાં આવી છે. જોકે હવે આ દરેક વાતને લઈને મુંબઈ પોલીસનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગતો, આ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો ને અત્યારે હાલ આ વિવાદની અપડેટ કઈ છે, તેના વિશે જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોમેડિયન સમય રૈનાનો ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ડમાં વિવાદાસ્પદ નિવેદન આપનાર યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક તરફ રણવીર છે, તેના સાથે જ તેના શોના જેટલા પણ બીજા 5 જજ હતા તે દરેક લોકોના વિરુદ્ધ અત્યારે હાલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. રણવીરના ઉપર સમય રૈનાના કાર્યક્રમમાં માતા પિતા વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. સૂત્રો જણાવ્યા અનુસાર અત્યારે હાલ આઈટી મામલાની સંસદીય સમિતિ આ મામલે રણવીરને નોટિસ મોકલવાનું પણ વિચારી રહી છે. આ સમિતિ રણવીરને સમન્સ પણ મોકલી શકે છે અને એક દિવસ પહેલા સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ માંગણી કરી હતી અને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા અન્ય સંસદોની પણ આ જ માંગણી છે કે હવે તેના વિરુદ્ધ યોગ્યથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આટલું જ નહીં, આઈટી અને કમ્યુનિકેશનની સંસદીય સમિતિની માહિતી તેની સાથે જ પ્રસારણ સચિવ છે તેમના દ્વારા પણ હવે કદાચ રણવીરને બોલાવવામાં આવી શકે છે તેવી પણ વાતો સામે આવી રહી છે. અને રણવીર અલાહાબાદિયાનો વિડીયો છે તેને પણ અત્યારે હાલ લોકો વધારે ને વધારે વાયરલ કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ તેનો વિડીયો તો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો છે કારણ કે જે તે યુટ્યુબરે તેને પોસ્ટ કર્યો હતો સમય રૈનાના પેજ ઉપર આ વિડીયો દેખાતો હતો, તેને અત્યારે હાલ યુટ્યુબ દ્વારા જ હટાવી દેવામાં આવ્યો છે અને આ શોને લાઈવ કરનાર પ્લેટફોર્મ ઉપર પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સામે આવી રહ્યું છે. જો વાત કરીએ કોમેડિયન વિશેની, તો કોમેડિયન સમય રૈના છે જે છેલ્લા ઘણા સમયથી આ શો ચલાવે છે અને તેમના શોમાં તે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય છે અને લોકો અત્યારે હાલ તેને ઘણી બધી સંખ્યામાં જોતા પણ હોય છે, પરંતુ હવે તે જ અશ્લીલ ટિપ્પણીઓને કારણે તે મુશ્કેલીમાં આવ્યા છે અને મુશ્કેલીમાં આવતાની સાથે જ આસામની ગુવાહાટીમાં પોલીસે અત્યારે હાલ રણવીર હોય કે પછી કોઈ પણ બીજા લખાયેલા જજ હોય તે દરેક લોકો ઉપર અત્યારે હાલ કેસ દાખલ કર્યો છે અને ત્યાંના જ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં આ દરેક માહિતી સામે આપી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે કે આ ઘટના બની કેવી રીતે, તો સૌથી પહેલા તો યુટ્યુબર સમય રૈના છે તે પોતાના સોશિયલ મીડિયાના પેજ ઉપર એટલે કે યુટ્યુબના પેજ ઉપર અવારનવાર આવા શોના વિડીયો મૂકતા હોય છે અને આ જ શોમાંનો એક શો આ હતો જેમાં અનેક એવા જજ ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે અનેક લોકો તેમનું ટેલેન્ટ બતાવતા હોય છે અને તે જ સમયે એક વ્યક્તિ ટેલેન્ટ બતાવવા આવ્યો હતો અને તે જ સમયે પંચલાઈન આપવાની સાથે એકબીજા ઉપર આવી અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી ને જે પોડકાસ્ટર છે અથવા તો પછી યુટ્યુબર ગણી લો તેવા રણવીર દ્વારા પણ માતા પિતાની એક ફિઝિકલ લાઈફને લઈને તેમના દ્વારા એક અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે હાલ તેમના વિરુદ્ધ પણ એફઆરઆઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, સમય રૈના છે તેમના દ્વારા પણ માતા પિતા હોય કે પછી અશ્લીલ ટિપ્પણી હોય એવું પણ કરવામાં આવ્યું હતું ને તે સમયે જે ત્યાં છોકરી ઉપસ્થિત રહી હતી અપૂર્વા મખીજા કરીને તેમના વિરુદ્ધ પણ અત્યારે હાલ કેસ કરવામાં આવ્યો છે કારણ કે તેમના દ્વારા પણ માતા પિતાની ફિઝિકલ લાઈફને લઈને ને તેની સાથે બીજા એવા અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેથી કરીને લોકોમાં વધારે ને વધારે અશ્લીલતા ફેલાય અથવા તો પછી કોઈ પણ બાળક હોય તો તેના માનસિકતા ઉપર ખરાબ અસર પડી શકે છે. તેને લઈને તે દરેક લોકો ઉપર કેસને દાખલ કરવામાં આવ્યો છે. જોકે હવે આ વિષયને લઈને મુંબઈ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે થોડાક જ સમયમાં તે બંનેની ધરપકડ થઈ શકે છે તેવી પણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે જો થોડા સમય અગાઉની વાત કરવામાં આવે તો જે રણવીર છે તેના ઘરે તો મુંબઈ પોલીસ પહોંચી પણ હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરની તપાસ પણ કરવામાં આવી રહી છે. યુટ્યુબર રણવીર છે તે પોતાના પોડકાસ્ટને કારણે પણ ઘણા પ્રખ્યાત રહેતા હોય છે કારણ કે તે અવારનવાર ઊંચી વ્યક્તિઓને પોતાના પોડકાસ્ટમાં બોલાવતા હોય છે અને અનેક એવી માહિતીની આપલે કરતા હોય છે, પરંતુ અત્યારે જે સિંગર પ્રખ્યાત થયા છે તેવા બી પ્રાકે અત્યારે વિડીયો બનાવીને તેમના પોડકાસ્ટમાં જવાની પણ ના પાડી છે. હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. राधे राधे दोस्तों, कैसे हो आप सब. मैं ना यार एक पॉडकास्ट में जाने वाला था अभी, जो बियर बाइसेप्स, एंड वी कैंसल दैट. क्यों? क्योंकि आपको पता है कि वो कैसी पथेटिक थिंकिंग है
और कैसे शब्द यूज करे गए हैं समय रैना के शो पे। आई थिंक नहीं यार, मतलब ये हमारा इंडियन कल्चर नहीं है, ये हमारा कल्चर ही नहीं है। आप अपने मतलब के पेरेंट्स के कौन सी स्टोरी बता रहे हो, आप उनकी कौन सी बातें कर रहे हो, किस तरीके से बातें कर रहे हो, ये कॉमेडी है? दिस इज नॉट एट ऑल कॉमेडी। ये स्टैंड अप कॉमेडी है ही नहीं है। लोगों को गालियां देना, लोगों को गालियां सिखाना, ये कौन सी जनरेशन, मेरे को समझ ही नहीं आ रहा कि ये जनरेशन है कौन सी। और इसमें देखो, वो एक सरदार जी आते हैं। सरदार जी, आपको पता है आप एक सिख हो और आपको ये चीजें शोभा देती हैं। मम्मी कैसी है? आर यू क्रेजी? आप क्या सीख दे रहे हो लोगों को? आप क्या सीख दे रहे हो? और वो सरदार जी अपने इंस्टाग्राम पे बिल्कुल डालते हैं कि मैं गालियां देता हूं, तो इसमें क्या प्रॉब्लम है? हमें प्रॉब्लम है और रहेगी। और ये रणवीर अलाहाबादिया, એટલે હવે આ સમય રૈના તેની સાથે જ રણબીરનો જે આ વિવાદ છે તે ધીરે ને ધીરે અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે। જો કે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે તેમની આ અશ્લીલતાભરી ટિપ્પણીને કારણે શું તેમને અરેસ્ટ કરવામાં આવે છે કે કેમ, અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે। જો કે અહીં વાત એક ખાસ ટાંકવા જેવી એ જ છે કે લોકો જ આને જોતા આવ્યા છે અને લોકો જ અત્યાર સુધી આને વાયરલ કરતા આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે અશ્લીલ ટિપ્પણીઓ એટલી બધી વધી ગઈ કે પછી અંતે આ પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી અને હવે તે લોકોને જેલમાં જવું પડશે તેવી પણ વાતો અત્યારે લોક ચર્ચાઈ રહી છે। જો કે હવે મુંબઈ પોલીસ આના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે। અને ખરેખર સમય રૈના તેની સાથે જ રણબીર જે પોડકાસ્ટર છે તેમને અત્યારે હાલ જેલમાં જવું પડશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।